આચાર્યજી, 1 વર્ષ પહેલાં તમારો વિડીયો મારી સામે આવ્યો. તમે જ્યારે મારા હસબન્ડે મને આપ્યો કે તમારે આમને સાંભળવા જોઈએ, મેં કહ્યું ના, મારાથી નહીં સાંભળાય. આ ખૂબ ધીમું બોલે છે અને મતલબ મારા ટાઈટના નથી આ. તે વિડીયો મને મોકલતા રહ્યા અને આફ્ટર 6 મંથ જ્યારે મારા મનમાં ખૂબ દ્વંદ્વ થઈ ગયો કે શું થઈ રહ્યું છે, મને સમજાઈ જ નથી રહ્યું. મેં જ્યારે તમારો વિડીયો સાંભળ્યો ત્યારથી લઈને આજ સુધી મેં કોઈને નથી સાંભળ્યા. તમારી લર્નિંગ્સ, ટીચિંગ્સ મારી લાઈફમાં આવતી રહી અને મારે 2 બાળકો પણ છે અને મારી એજ 30+ છે. હવે શું થાય છે? મારી દીકરી છે 11 વર્ષની. તેણીએ કહ્યું કે તમે આચાર્યજીને જ્યારથી સાંભળવાનું શરૂ કર્યું છે તમારું જીવન બિલકુલ કેવું થઈ ગયું છે. તમે તો બિલકુલ એક્સાઇટેડ જ નથી રહેતા, ના કોઈની સાથે વાત કરો છો, હંમેશા બુક્સ વાંચતા રહો છો અને લોકો કિટ્ટી પાર્ટી કરે છે. હજી તમારી એજ જ શું છે? અને જેમ તમે શીખી રહ્યા છો તેમ અમને પણ શીખવી રહ્યા છો ને. તમે ક્યારેય યુટ્યુબ જોવા નથી દેતા ખોટા લોકોને. તો મારા મનમાં બસ એ જ રહે છે કે ખબર નહીં હું સાચા રસ્તા પર છું કે ખોટા રસ્તા પર. આજના સમાજમાં મતલબ ખૂબ એક્સાઇટેડ જીવન લોકો જીવી રહ્યા છે, એવું કરવું જોઈએ કે પાર્ટી કરવી જોઈએ. પણ મને મારા બાળકો તરફથી હંમેશા આ મળે છે કે મમ્મી તમે ખૂબ પછાત જીવન જીવી રહ્યા છો. બસ આમાં જ તમારી પાસે માર્ગદર્શન ચાહું છું, કેવી રીતે પોતાના જીવનને વધુ સારું બનાવું અને મારી સાથે જે 2 લોકો, મારા જે બાળકો છે તેમના જીવનને પણ વધુ સારું બનાવી શકું. અને ખાસ કરીને જે મારી દીકરી છે આ સમયે બાળકો ખૂબ વધારે એટ્રેક્શનની પાછળ ભાગે છે. હું પુસ્તકો, બુક્સ, મેં આટલી બધી બુક્સ ખરીદેલી છે, હું વાંચતી રહું છું. અને જે મારો દીકરો છે તેનું નામ યથાર્થ છે. જ્યારે હું તમારો વિડીયો સાંભળું છું તો કહે છે અચ્છા આચાર્યજી મારું નામ લે છે અને રાત્રે સૂતા પહેલા તમારો વિડીયો સાંભળે છે. અત્યારે તે 3 વર્ષનો છે. ખબર નહીં તેને કેટલું સમજાય છે, બટ જ્યાં સુધી તે તમને સાંભળતો નથી ત્યાં સુધી તે ક્યારેય સૂતો નથી. બસ તેણે તમારા માટે બસ એક નાનો એવો મેસેજ આપ્યો છે. જો તમારી અનુમતિ હોય તો. ज्ञान के प्रकाश में अंधे कर्म सत्य कर दो, निराश हो निर्भम बनो, तब पराई तो बस युक्त हो. धन्यवाद आचार्य जी. યથાર્થથી જોડાયેલો છે. તો તમને હવે સમસ્યા શું છે? સમસ્યા બસ દીકરીની છે. તે અત્યારે 6th ક્લાસમાં છે. તે ખૂબ વધારે વસ્તુઓની પાછળ, જેમ મારી સિસ્ટર ઇન લો છે તે તેની સાથે જાય છે. તો કહે છે ફોય મારા ટાઈપના છે, પણ તમે મારા ટાઈપના નથી. તમે મોલ ગોઈંગ પર્સન નથી. તમે ક્યાંય જાઓ છો આચાર્યજીને સાંભળવાનું શરૂ કરી દો છો. ખબર નહીં શું છો તમે. આ 6ઠ્ઠા ક્લાસમાં આટલી વિદ્યા તેને શીખી ક્યાંથી? એ જ આચાર્યજી આ યુટ્યુબ અને આ બધી વસ્તુઓ, તેમને યુટ્યુબનું આટલું જ્ઞાન છે, આ થઈ રહ્યું છે. તે કહે છે તમને આ બધી વસ્તુઓની નોલેજ નથી. તમે ખૂબ ઓલ્ડ ફેશન છો, એસ્થેટિક ટાઈપ નથી, યોયો ટાઈપ નથી. તો સાંભળીને આ બધી વસ્તુઓ પર ખૂબ ગુસ્સો આવે છે. તો મને ક્યારેક કહે છે કે જ્યારે આચાર્યજીને સાંભળી રહ્યા છો તો શાંત રહેવું જોઈએ ને. તમે આટલા એગ્રેસિવ કેમ થઈ જાઓ છો? સાંભળો, આવી સ્થિતિ અન્ય લોકોના ઘરોમાં પણ છે, જ્યાં ઘરના અન્ય લોકોના અન્ય આગ્રહ છે કે આમ હોવું જોઈએ, આમને સાંભળવા જોઈએ, આ કરવું જોઈએ, જિંદગીની બીજી રીતો હોવી જોઈએ. કોના ઘરોમાં એવી સ્થિતિ છે? ઘણા લોકોના. બધાના જ. બાપરે ઉપર પણ બધા. ઠીક છે. વેદાંતની વિધિ યાદ રાખો. વેદાંતની વિધિ કોઈને સત્ય જણાવવાની નથી. ઉપનિષદોનું એક વાક્ય બતાવી દો જે કહેતું હોય આ રહ્યું સત્ય. ક્યાંય છે ઉપનિષદમાં એવું? નથી ને? તમામ ચેષ્ટા શું છે? અસત્યને કાપવાની. અસત્યને કાપવાનું છે. તો તમારે આ નથી જણાવવાનું પોતાના ઘરવાળાઓને કે દીકરીને કે તમને શું ખબર છે? દીકરી તમારા પર જે આરોપ લગાવે છે તે કંઈક અંશે સાચો છે. જો તે કહી રહી છે કે ફલાણી વસ્તુની તમને નોલેજ જ નથી, ફલાણી વસ્તુ ટ્રેન્ડિંગ છે અને તમને નોલેજ નથી, તો આ નબળાઈ છે ને તમારી.
અસત્યનું જો જ્ઞાન નહીં હોય તો અસત્યની નેતિ કેવી રીતે કરશો? અસત્યનું જો જ્ઞાન નથી તો અસત્યને કાપશો કેવી રીતે? જેમની સાથે વાત કરવી છે તમને, તેમની જિંદગી ખબર હોવી જોઈએ. તમને તેમની જિંદગી તેમના કરતાં વધુ ખબર હોવી જોઈએ. અને પછી જ્યારે તે વાત કરે તો કહો, લેટ્સ ટોક અબાઉટ યોર લાઈફ. તમે મારી જિંદગી વિશે વાત કરવા માંગો છો? મારી જિંદગી કેવી છે? હું તમારી જિંદગી વિશે વાત કરવા માંગુ છું. તમારી કેવી છે? સમસ્યા એ થાય છે કે તમે તેમની જિંદગીથી એટલા કટ થઈ ચૂક્યા હો છો કે તમને ભાન જ નથી હોતું તેમની કેવી છે. તમે જાણતા જ નથી. તમને ખબર હોવી જોઈએ ને? હું રાખું છું ખબર. જે કંઈ પણ ટ્રેન્ડિંગ છે મને તેની ખબર હોય છે. જો મને તેની ખબર નહીં હોય તો હું તેને કાપીશ કેવી રીતે? અને શું ખબર જે ટ્રેન્ડિંગ છે તેમાં ક્યાંક કોઈ હીરા મોતી છુપાયેલા હોય? શું ખબર હું પહેલાથી જ પૂર્વાગ્રહ કેમ રાખું? અને જો છુપાયેલા હશે તો હું તેને માથું નમાવીને સ્વીકાર પણ કરીશ. આધ્યાત્મિક હોવાનો અર્થ એ થોડો હોય છે કે જે કંઈ સમકાલીન છે તેને પીઠ બતાવી દો. જે કરંટ છે, કન્ટેમ્પરરી છે, તેનું પૂરું જ્ઞાન, નોલેજ તમને હોવું જોઈએ. દુનિયામાં ક્યાં શું ચાલી રહ્યું છે? ટેકનોલોજીમાં ક્યાં શું ચાલી રહ્યું છે? રાજનીતિમાં શું થઈ રહ્યું છે? રમતોમાં શું થઈ રહ્યું છે? વિજ્ઞાનમાં શું થઈ રહ્યું છે? તમને આની પૂરી સમજ હોવી જોઈએ. જેથી જ્યારે તમે વાત કરો તો દીકરીને તે ઇન્સાઇટ્સ આપી શકો તેના જ ક્ષેત્ર વિશે જે તેની પાસે નથી. પછી તે કહેશે, મમ્મા ઇઝ ઇમ્પ્રેસિવ. કોઈ મારી પાસે આવશે અને તેનો ઇન્ટરેસ્ટ સોકરમાં છે, કાં તો ટેનિસમાં છે, કાં તો ક્રિકેટમાં છે, તો યકીન જાણો હું તેની સાથે ઉપનિષદોની વાત નથી કરવાનો. હું જો કોઈ ટેનિસ એન્થુઝિયાસ્ટ સાથે વાત કરીશ તો હું બધી વાત ટેનિસમાં કરીશ અને હું ટેનિસથી તેને બતાવી દઈશ કે વેદાંત શું છે. હવે દીકરીને જો ટેનિસમાં રુચિ છે અને તમે જાણતા જ નથી કે ડબલ ફોલ્ટ શું હોય છે તો તમે જ કરતા રહેશો ડબલ ફોલ્ટ. ટેનિસના માધ્યમથી વેદાંત કેમ ન સમજાવી શકો અને તેને કેમ ન બતાવી શકો કે જો ઇન્ટરેસ્ટ તારો છે ટેનિસમાં પરંતુ તેમ છતાં ટેનિસ વિશે તારી પાસે ઊંડાણ નહોતું, ઇન્સાઇટ્સ નહોતી. તારો ઇન્ટરેસ્ટ છે ટેનિસમાં પણ ઇન્સાઇટ મારી પાસે હતી. ટેનિસ વિશે મારી પાસે કેવી રીતે હતી તે પૂછશે. પોતે જ પૂછશે કે મમ્મા, હાઉ કમ યુ હેવ સચ ઇમ્પ્રેસિવ ઇન્સાઇટ ઇન્ટુ ધીસ સ્પોર્ટ? ત્યારે બોલજો. જી આચાર્યજી, જ્યારે હું એમ તો મને વસ્તુઓ ખબર રહે છે અને જ્યારે હું તેને બોલું છું તો કહે છે, ઓ મમ્મા, હવે તો છુપા રુસ્તમ નીકળ્યા. આ વખતે બધું જ ખબર છે તમને, તેમ છતાં તમે એક્સપ્રેસ નથી કરતા. તો પછી સમસ્યા શું છે? હું જે તેને સમજાવવા માંગુ છું કે જે આ બધું ટ્રેન્ડિંગ છે અને આ બધી વસ્તુઓ છે એનાથી દૂર હટીને પુસ્તકો તરફ. એવું થોડું કહેવાય. અત્યારે મેં શું બોલ્યો દમ? નથી કરવાનું, સમજવાનું. જે કંઈ પણ ટ્રેન્ડિંગ છે આપણે કહી જ નથી રહ્યા ના સારું છે ના ખરાબ છે. આપણે બસ જાણવા માંગીએ છીએ કે તે શું છે. જો તમારી એવી છાપ બની ગઈ ને બાળકોની સામે કે ઘરવાળાઓની સામે કે જે કંઈ પણ ચાલી રહ્યું છે આ તો દરેક વસ્તુને બસ કહી દે છે ખરાબ છે, તો કોઈ તમારી સાથે વાત જ કેમ કરશે? અને કોણે કહી દીધું કે જે કંઈ પણ ચાલી રહ્યું હોય છે દુનિયામાં બધું ખરાબ જ ચાલી રહ્યું હોય છે? કોણે કહી દીધું? આપણે તો કહી રહ્યા છીએ. 10માંથી એક વસ્તુ બિલકુલ ખૂબ સારી અને સુંદર પણ હોઈ શકે છે. દરેક વસ્તુને આપણે એમ જ કેવી રીતે કહી દઈએ કે આ પણ ખરાબ છે? તમને બધું જ ખબર હોવું જોઈએ જેથી તમે તેના પર એક નિષ્પક્ષ વાત કરી શકો. જ્યારે તમે તે નિષ્પક્ષ વાત કરો છો તો લોકો તમારી વાત સાંભળે છે. આ સંવાદનો, કોમ્યુનિકેશનનો એક નિયમ છે. તેનો જ્યાં ઇન્ટરેસ્ટ હોય ત્યાંથી વાત શરૂ કરો. પોતાની વાત ન કરો. હું અહીં આવીને તમને એમ જ સ્લાઇડ બતાવવા લાગુ, જ્ઞાન આપવા લાગુ તો તમે કેટલી વાર સુધી મને સાંભળશો? હું અહીંયા શું કરી રહ્યો છું? હું કહી રહ્યો છું, થોડું આપણે કરી લીધું નિર્વાણ ષટકમ. હવે તમે તમારા મુદ્દા જણાવો. આપણે તમારી વાત કરી રહ્યા છીએ ને. જ્યારે તમારી વાત થાય છે તો તમે સાંભળો છો અને મેં તમારા પર કોઈ નિયમ રાખ્યો છે કે તમે ફક્ત આ જ ક્ષેત્રથી વાત કરશો જેનો જે તરફથી આવી રહ્યો છે તે વાત કરી રહ્યો છે. કોઈ પૂછી રહ્યું છે કે આ ક્લાઇમેટ ચેન્જ વિશે કોઈ વાત કરી રહ્યું છે. કોઈ કહી રહ્યું છે મારા ઘરમાં આ હાલત છે, તેની વાત કરી રહ્યું છે. કોઈ કહી રહ્યું છે કે વિદેશી મહિલાઓ આવી છે, તેમના પર ભારતીય પુરુષો આવો વ્યવહાર કેમ કરે છે. કોઈ પૂછી રહ્યું છે વોટ કોને આપીએ,
દરેક દિશાઓથી, બધી દિશાઓથી સવાલ આવી રહ્યા છે ને? તો એટલા માટે આ વાર્તા રુચિકર છે. કારણ કે જેનો જે મુદ્દાને લઈને સવાલ છે, આપણે તે જ મુદ્દા પર વાત કરી લઈએ છીએ. પોતાની દીકરીના મુદ્દાઓ પર ધ્યાન આપો. તેની જિંદગીના શું મુદ્દા છે તેમાં ઘૂસો અને તમારી અંદર આ હિંમત, આત્મવિશ્વાસ, આ બોલ્ડનેસ હોવી જોઈએ કે જો વેદાંતમાં ખરેખર સચ્ચાઈ છે તો મુદ્દો કોઈ પણ હોય તેનો ઉકેલ વેદાંત છે. ધન્યવાદ આચાર્યજી.